ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કેટલીક બેઠકો પર ત્રિપાંખ્યો જંગ ખેલાનાર છે અને તેમાં પણ કતારગામ બેઠક પર વિનુભાઈ મોરડિયાને હરાવવા માટે આપના પ્રદેશ પ્રમુખ અને ઉમેદવાર ગોપાલ ઇટાલિયા મેદાને આવી જવા પામ્યા છે। તો ડભોલીમાં માલધારી વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ભાજપના વિનુ મોરડિયાની ઊંઘ ઉડી જવા પામી છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખ્યો જંગ ખેલાઈ રહ્યો છે। સુરતના કતારગામ વિધાનસભા બેઠક પર મંત્રી વિનુ મોરડિયા સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા મેદાન ઉતર્યા છે। ગોપાલ ઇટાલિયાએ વિનુ મોરડિયાને માત આપવા માટે એડી ચોટીનું જોર લગાવવાની શરૂઆત કરી દીધી હોય તેમ જંગી સભા સંબોધી હતી। કતારગામ વિધાનસભા બેઠક વિસ્તારમાં આવતા ડભોલી ખાતે માલધારી વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાએ સભા સંબોધી હતી, જ્યાં માલધારી સમાજ દ્વારા સ્ટેજ પર જઈ પાઘડી પહેરાવી ગોપાલ ઇટાલિયાનું ભારે સન્માન કરાયું હતું। તો ગોપાલ ઇટાલિયાએ ભાજપના એક કૌભાંડો ગણાવી ભાજપને આડે હાથે લીધી હતી। તો આ સભામાં જ માલધારી સમાજના યુવાન પિયુષ દેસાઈએ 500 સમર્થકો સાથે આપને સમર્થન જાહેર કર્યું હતું। તો ડભોલી રોડ પર માલધારી સમાજના યુવાનો પણ આ સભામાં આપમાં જોડાયા હતા। ખાણોમાંથી કાઢવામાં આવેલો 60 લાખ ટન કોલસો સરકારી અધિકારીઓ અને ભાજપના નેતાઓ રસ્તામાં ગાયબ કરીને 6000 કરોડનું કૌભાંડ 6000 કરોડનું કૌભાંડ આમાં લખ્યું છે। મારા ઘરની કોઈ વાત નથી। અમદાવાદનું છે આ ભાઈ। આગળ વધારું કે ન વધારું? આ રૂપિયા તમારા છે। લખ્યું છે 19/6/2022 નું છાપું છે। કેમ કે આખું 5 વર્ષ ભાજપ અબજો કરોડોના કૌભાંડ કરે, ગેરકાયદેસર બિલ્ડિંગો બનાવે, કરોડો રૂપિયા ખાઈ જાય અને 5 વર્ષ પછી ભાજપને ખબર છે કે જનતા બધું ભૂલી જશે અને આપણને મત આપી દેશે। હું તમને યાદ કરાવું છું કે આ 5 વર્ષમાં તમારા આટલા રૂપિયા લોકો ખાઈ ગયા છે। કોઈની પાસેથી 100 રૂપિયા લેવાના નીકળતા હોય ને છરી મારી દીધી હોય ને 100 દાખલા આપણે વાંચ્યા છે કે નથી વાંચ્યા? લાખ રૂપિયા લેવાના નીકળતા હોય ને હા મામા ધારિયા મારી દીધાના દાખલા આપણે છાપામાં વાંચીએ છીએ। પૈસાની કિંમત બધાને ખબર છે। લેવાના નીકળતા હોય તો કોઈ ન મૂકે, બધા એમ કે ભાઈ લેવાના છે, આરામના થોડા છે, મહેનતના છે, એ તો દેવા પડશે, નહીં તો જોઈ લઈશ તને, કે છે કે નથી કહેતા? મારા કે તમારા 100 રૂપિયા કે લાખ રૂપિયા જો કોઈ લઈને વયા જાય ને તો આપણે એને સુપ્રીમ કોર્ટ સુધી વાહે પડી જાય છે, વકીલ રાખવી હારામાં હારો। અને આ લોકો આપણા અબજો રૂપિયા ખાઈ ગયા છે છતાંય દર ચૂંટણીમાં પાછા કમળ દબાવીએ છે। બાળકોને કંઈક ચા નાસ્તો કરાવશે, કંઈક રોટલી શાક ખવડાવશે, એનાથી વિશેષ એનું કાંઈ નહીં થાય। છતાંય હપ્તા ઉઘરાવવામાં આવે, તોડબાજી કરવામાં આવે, ખોટી રીતે ડિટેઇન કરવામાં આવે, પોલીસ સ્ટેશનોમાં કેસ બતાવવા માટે એમને ઉઠાવીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે। આવી રીતે કૌભાંડો કરીને આ કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે। ના ખૂટે એમ નથી। આ છાપું છે 3/4/2021 નું છાપું, દિવ્ય ભાસ્કર। સુરતમાં કતારગામમાં 6 સંડાસ બનાવવામાં 2 કરોડનું કૌભાંડ। સંડાસ ખાઈ ગયા। સંડાસ જેવું સંડાસ નથી મૂકતા આ લોકો, બધું ખાઈ ગયા। કોણ ખાઈ ગયું છે આ સંડાસ? તમને કઈ નામ બામ આવડે છે? સંડાસ કોણ ખાઈ ગયું કતારગામના? સંડાસ ખાઈ જનારા લોકોને શું મત દેવાનો હોય ભલા માણસ? 2 કરોડ રૂપિયાનું સંડાસ ખાઈ ગયા। શરમ નું આવે આ લોકોને? ગઈ ચૂંટણીની અંદર 2017માં તમે બધાએ કતારગામની જનતાએ 80,000 ની લીડથી અમને જીતાડ્યા। ઈ હાટું જીતાડ્યા હતા કે તમે સંડાસય ખાઈ જશો। આમ કતારગામ વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ સભામાં એક મોકો આપને આપવાની મતદારોને અપીલ કરી હતી। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।